ભાવેશ પટેલ, ગુજરાત બાયોસાયન્સમાંથી સુરતથી. તો આજે આપણે ઓલપાડ તાલુકાના કોસમ ગામ, જ્યાં એક ડાંગરના ફાર્મમાં આવી ગયા છે. તો આપણે ખેડૂતને રિઝલ્ટ પૂછીએ આપણે કે એમને કેવું લાગ્યું. બરાબર છે? કેવું લાગ્યું એ પ્રમાણે કયો તમે. 75% જેટલી. તો તમારું એક નામ જણાવશો પહેલા. બાલુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ. બાલુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, ગામ શેરડી. ગામ શેરડી અને ઓલપાડ તાલુકો. ઓલપાડ તાલુકો. સોરી હો, મેં ગામ કોસમ લખાયું હતું પણ શેરડી ગામ. કોસમની હદમાં છે. બરાબર, કોસમ અને શેરડીની વચ્ચે આ ટૂંકમાં. હા બરાબર. આપણે હા ઓલી ડેલ્ટા ઇન્ટરનેશનલ સ્કૂલ જે નવી બંધાઈ છે એની બાજુનું જ છે આ ફાર્મ. બરાબર, તો કોઈ ખેડૂતને જોવું હોય તો પણ જોઈ શકે છે. તો હવે બાલુભાઈ, આપને આ ડ્રિન્ચિંગ કરાવ્યું, આ જી માસ્ટર જે તમારા હાથમાં છે, તો એમને 15 દિવસ જેટલો ટાઈમ થયો. હા, 20 દિવસ જેવો ટાઈમ થયો. એમને રિઝલ્ટ તમને કેવું લાગ્યું? રિઝલ્ટ 75%. 75%. ફુટારો જે આ જે નવો જે ફુટારો છે, જુઓ તમે ખેડૂતો, થુમડા બાજા. આ થુમડા તમે જોઈ શકો છો. પેલા આ જમીન થોડીક છે આમ ક્ષારવાળી છે, પણ એમ છતાં તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આપણે જે ડોક્ટર રૂટનો એક ખાલી ડ્રિન્ચિંગ કરાવ્યું તો એમને 75% રિઝલ્ટ એવું ખેડૂત પોતે જણાવે છે. બરાબર છે? તો ભાઈ તમે પણ આવો આ બાજુ, તમારું નામ અને પરિચય આપજો. મારું નામ કલ્પેશ. હા. બાલુભાઈ પટેલ. હા હા, શેરડી ગામનો છું. હા બરાબર છે. તો આપણે જે આ ડોક્ટર રૂટ સ્પેશિયલ જી માસ્ટર છે, હા. એ આપણે સ્પ્રે કરાવ્યો, સોરી ડ્રિન્ચિંગ કરાવ્યું, તો એમાં તમને રિઝલ્ટમાં 70-75% રિઝલ્ટ જેવું છે. બરાબર છે? તો આપણે માનો કે આપણે બીજા કોઈ ખેડૂતોને ડાંગરમાં ડ્રિન્ચિંગ કરાવવું હોય તો તમે શું ભલામણ કરી શકો? આ જ ભલામણ કરી શકીએ કે આ સારું છે અને વપરાય, ખેડૂતોને વપરાય અને રિઝલ્ટ બહુ સારું મળે છે. તો આમાં જોઈ શકો છો ખેડૂત મિત્રો તમે ગ્રીનરી, અને માનો ને ક્ષારવાળી જમીન છે, હલકી છે થોડીક, પણ એમ છતાં પણ રિઝલ્ટ બહુ સારું છે. તો આપણે મનસુખભાઈને પણ પૂછીએ. મનસુખભાઈ, તમે જે પહેલી વાર આપણે આ ભાઈની મુલાકાત થઈ અને આપણે જે જી માસ્ટર ડોક્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ આપ્યું, તો તમારો અનુભવ કેવો કર્યો એ જણાવો. એ મારી પાસેથી 6 વર્ષના પરિચયમાં છે, અને જ્યારે મેં આપ્યું ત્યારે એને પેલા તુવેર, ભીંડા અને પરવળનો માંડવો છે. બરાબર છે. અને થોડું ગલોડી છે. એ બધામાં થોડુંક રિઝલ્ટ લાગ્યું, એને પછી ભાતમાં બી નાખ્યું. બરાબર. અને હજુ એ બીજું પેકેટ ભાતમાં નાખવા માટે લઈ જાય છે, લેવાના છે. ગામે છે. તો આપણે માનો કે બીજા ડાંગરના ખેતી કરતા હોય એ લોકોને તમે ભલામણ કરી શકો કે આ વસ્તુ. ના, એટલે ખેડૂત આમાં રિઝલ્ટ કે છે 75%, તો બહુ સારું કહેવાય ને. 75% એટલે હા, 75% એટલે બહુ કહેવાય એમ ડાંગરમાં. અને બીજા એમને ભીંડો અને પરવળ, પાપડી, તુવેર બધામાં વાપર્યું અને એને રિઝલ્ટ સારું મળ્યું છે. બરોબર છે? તો છંટકાવ કરેલો છે, છંટકાવનું રિઝલ્ટ. હા બરોબર છે. હા. તો બાલુભાઈ, તો તમે બીજા ખેડૂતોને હવે ભલામણ શું કરશો? બીજા ખેડૂતોને પુષ્પાત કરવું પડે, વાપરવું પડે. હા, વાપરે એટલે રિઝલ્ટ મળશે એમને. આપીને રિઝલ્ટ કેવું આવે તે પ્રમાણે કેવું પડે. હા બરાબર છે. તમને તો બહુ સારું રિઝલ્ટ દેખાય છે ને? હા બરાબર છે. હા. તો ખેડૂત મિત્રો તમે પણ જુઓ, અને એવું લાગે તો ડાંગરમાં અત્યારે ડાંગર છે, શેરડી છે, સુરતના ઘણા બધા વિસ્તારમાં આ પાક થતો હોય છે. તો તમે પણ થોડો ઉપયોગ કરી અને સારા રિઝલ્ટ લઈ શકો છો. જો એમને આ નબળી જમીનમાં પણ ખૂબ સારા પરિણામ જોવા મળે છે, તો આપણે થોડુંક હજી દેખાડશું તમને. જો આ સાઈડનો ફુટારો જુઓ તમે એમનો, જે આ પેલા એકદમ આછા હતા, જે હવે એકદમ એક સરખા થઈ ગયા છે અને ભરાવદાર થઈ ગયા છે. જોઈ શકો છો. આ બાજુ પણ છે. હા, જે નવી જે ફૂટ છે આપણે માનો કે ઘઉં છે કે હજી આગળનો પાર્ટમાં છે. હા, આગળના પાર્ટમાં પણ છે. ઘઉં, બાજરી જેવા પાકોમાં જે ફૂટ નીકળે છે, શેરડી, એવી જ ફૂટ આમાં નીકળી છે.
જુઓ ખેડૂત મિત્રો, આમાં તમને દેખાશે જે હલકી જમીન છે એમ છતાં પણ ખૂબ સારા પરિણામ જોવા મળે છે. તો ડાંગરની ખેતી કરતા ખેડૂતોને થોડો ઉપયોગ કરી અને રિઝલ્ટ લઈ શકે છે જી માસ્ટરના. તો આપણે સ્ક્રીન ઉપર મનસુખભાઈનો નંબર આપણે અને નામ ને નંબર મનસુખભાઈનો આપણે લઈએ. તો મનસુખભાઈ આપણું એક નામ અને નંબર આપશો ને? મનસુખભાઈ પાગડાર, મોબાઈલ નંબર છે 9879085981. બરાબર, ધન્યવાદ. તો ખેડૂત મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરશું. જય ભારત,